ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિલિંગડન ડેમ, જટાશંકર, નારાયણ દરા સહિત 37 નદી તળાવમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ. દામોદર કુંડ ખાતે લોકોની અવરજવર પર પ્રતિબંધથી શ્રદ્ધાળુઓમાં રોષ. જુનાગઢ શહેરની ભાગોળે સિંહ પરિવારના આટા ફેરા. અને નબળા પેચવર્કના કારણે કાંકરી ભરેલું
પહોંચ્યું। તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર। વિલિંગડન ડેમ, જટાશંકર, નારાયણધરા સહિત 37 નદી તળાવમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો છે। આકસ્મિક તથા ગંભીર ઘટનાઓ બનતી અટકાવવા માટે જૂનાગઢ જિલ્લામાં આવેલ 37 સ્થળોએ કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જાહેરનામા મુજબ જૂનાગઢ શહેરમાં વિલિંગડન ડેમ, વાઘેશ્વરી તળાવ, ગણેશનગર, કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, દામોદર કુંડ, નારાયણધરા, જટાશંકર, જંગલ વિસ્તાર, જૂનાગઢ ગ્રામ્યમાં બાદલપુર ડેમ, ભેસાણમાં ઉબેડ ડેમ, ઓજત નદી પર ગુજરિયા ડેમ, સોનરખ નદી પર પસવાડા ડેમ, જૂનાગઢ ગ્રામ્યમાં હસનાપુર ડેમ, ઓજત નદી બંધ, મેંદરડામાં મધુવંતી નદી, વિસાવદરમાં આંબાજળ ડેમ, સત્તાધાર ધાફળ ડેમ, સરસઈ, ઝાંઝેશ્રી ડેમ, મહુડા મહુડી ડેમ, કેશોદમાં ઓસત નદી, ટીલોડી નદી, નોળી નદી, સાબરી મધુવંતી નદી, વંથલીમાં સાપુર ઓઝત, ખોરાસા ડેમ, માણાવદરમાં બાટવા ખારો ડેમ, માણાવદર તાલુકામાં ભાદર કામનાથ મંદિર પાસે આવેલ નોળી નદી, માળિયા હાથીનામાં ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલપુર, વડિયા ગામ કોઝવે, કાતરાશા ગામ કોઝવે, મેઘલ નદી જેમાં સમઢિયાળા ગામ પાસે આવેલ ચેકડેમ પર પ્રતિબંધ મુકાયો છે। આ સ્થળો પર કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે। આ જાહેરનામું તારીખ 5 ઓગસ્ટ 2025 થી તારીખ 3 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે। જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે લોકોની અવરજવર પર પ્રતિબંધથી શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે। દામોદર કુંડ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ માટે આવતા હોય છે, માટે તંત્રએ પૂરની પરિસ્થિતિ દરમિયાન જ પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી લાગણી ભાવિકોએ વ્યક્ત કરી હતી। સામાન્ય દિવસોમાં પ્રતિબંધ હટાવવા અને જાહેરનામામાં ફેરફાર કરવા શ્રદ્ધાળુઓએ માંગ કરી છે। પ્રતિબંધ મુકાતા દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાઈ જશે। અધિક કલેક્ટર દ્વારા દામોદર કુંડનું જાહેરનામું રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે એક દુઃખ સાથે એક વેદના વ્યક્ત કરું છું કે ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો કે એમાં જળાશયો ઉપર પ્રતિબંધ, એમાં દામોદર કુંડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। દુઃખની વસ્તુ એ છે કે જળાશયોમાં દામોદર કુંડને ગણી ન શકાય। આ છે તીર્થ ક્ષેત્ર છે, એટલે તીર્થ ક્ષેત્રનો મહિમા અલગ હોય। એમાં ખાસ કરીને શ્રાવણ ભાદરો, આમ તો દામોદર કુંડનું મહત્વ 12 માસ હોય છે, છતાં આ જે મહિનાઓ છે શ્રાવણ ભાદરો, એમાં વિશેષ સંખ્યામાં ભાવિકો આ તીર્થે ઉમટી પડતા હોય। એટલે વહીવટી તંત્રે કંઈ પણ જાણ્યા વજાણ્યા વગર, કંઈ પણ પૂછ્યા વગર, કોઈની સલાહ સૂચન કર્યા વગર જે કંઈ નિર્ણય લીધો છે એ દુઃખદ છે। ને હમણાં એક થોડા દિવસોથી દામોદર કુંડ માટે એક ટ્રેન્ડ બન્યો છે કે લોકો જેને મન આવે વિડીયો ઉતારી આની ટીકા। અરે ભાઈ, તીર્થ ક્ષેત્ર છે, સનાતન ધર્મનું પૂજનીય સ્થળ છે, તો આની ટીકા ખરાબ વસ્તુ માટે 100% કરવી જોઈએ, પણ તમે જેને મન થાય વિડીયો ઉતારી ટીકા કરો તો એ વ્યાજબી એટલા માટે નથી કે આપણા તીર્થો સનાતન ધર્મમાં એનું જ આપણે અપમાન કરતા એવો ભાવ થાય છે। એટલે આ ન હોવું જોઈએ ને આને કોઈ ફેશન ન બનાવો, એક હોડમાંથી બહાર આવો, આ કોઈ હરીફાઈ નથી। આ તીર્થ ક્ષેત્ર છે, લોકોની લાગણી સાથે જોડાયેલું ક્ષેત્ર છે, એટલે દરેક લોકોને, હિન્દુ ધર્મને, જનતાને કહ્યું કે તમે વાયરલ કરીને કોઈ વિડીયોને એવું અપ્રસિદ્ધ ન કરો જેથી કરીને આ તીર્થનો મહિમા ઘટે। ને વહીવટી તંત્રને અમારી લાગણી છે કે તમે આ તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચો। કદાચ જો તમે નહીં ખેંચો તો ના છૂટકે અમારે આંદોલન કરવું પડે, એવા દિવસો પણ નજીકના દિવસોમાં આવશે। આજે સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવેલો છે કે આપણે જુનાગઢની અંદર 37 સ્થળો છે ત્યાં જાહેરનામું આપેલું છે, લોકોને જવા પર પ્રતિબંધ છે, યોગ્ય નિર્ણય હશે, લોકોના હિત માટે હશે સરકારશ્રી દ્વારા, પણ આ નિર્ણયને ક્યાંક અંશે માં પરિવર્તનની જરૂર છે। કારણ કે પહેલા તો અત્યારે એટલો બધો પ્રવાહ કે વરસાદ નથી કે તેની અંદર કોઈ તકલીફ પડે। બીજા નંબરની અંદર કે અત્યારના જાહેરનામાની અંદર જ્યારે કોઈ સમયે વરસાદ આવે તો એવા વરસાદના સમયના માહોલની અંદર પોલીસ સ્ટાફ કે એના માટે રાખી શકે છે કે પ્રજા આવા સમયે ન આવે। અને બાકી શ્રાવણ માસ અત્યારે ધ્યાન અને ભક્તિનો મહિનો છે, તો લોકો પણ અત્યારે આવા સમયે તીર્થ સ્નાન કરવા આવતા હોય। ભાદરવો માસ આવશે, શ્રાદ્ધના દિવસો, પિતૃના તર્પણના દિવસો આવશે, તો લોકો શું કરશે? અસ્થિ વિસર્જન કરવા માટે લોકો આવતા હોય,
તો સરકારશ્રી યોગ્ય વિચારી અને એની અંદર નિર્ણયની અંદર પરિવર્તન લે એવો દામોદર તીર્થગોળ સમિતિ ટ્રસ્ટ દ્વારા એક સરકારશ્રીને સૂચન છે અને આશા છે કે સરકાર એની અંદર યોગ્ય નિર્ણય લઈ અને પ્રજાના હિતમાં નિર્ણય લેશે. દામોદર કુંડમાં અમારા એક અસ્થિ વિસર્જન માટે આવ્યા છે. તો અહીંયા જાણવા એવું મળે છે, લોકોમાં એક રોષ છે કે અત્યારે એક આ ધાર્મિક સ્થળ છે, દામોકુંડ એક પવિત્ર જગ્યા છે. આની અંદર જે સરકાર દ્વારા એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે અહીંયા નાહવા માટેનો એ પ્રતિબંધ અયોગ્ય છે. અહીંયાના લોકો પણ તમામ નારાજ છે. અત્યારે હું જુનાગઢ ના જે શાસક પક્ષને પણ વિનંતી કરું કે આ પ્રતિબંધ તાત્કાલિક ઉઠાવવામાં આવે અને જો વરસાદ કે પાણી વધારે હોય તો આ યોગ્ય છે. અત્યારે જે કંઈ નિર્ણય લીધો એ અયોગ્ય છે. પિતૃ કાર્ય માટે ભાદરવા મહિનામાં ખૂબ ઉત્સાહિત હોય આ વિસ્તારના લોકો હોય, આજુબાજુના વિસ્તારના હોય, એ લોકો અત્યારે અહીંયા આવે તો એના માટે શું કરવાનું, એટલે તંત્રની જવાબદારી છે. આ જવાબદારીમાંથી વહેલી તકે મુક્ત કરે એવી હું અપેક્ષા રાખું. જય હિન્દ, જય ભારત. દામોદર કુંડમાં જે પ્રતિબંધ કાઢેલો છે એ હટાવવો જોઈએ. એ બધાના પિતૃ તર્પણ અહીંયા થાય છે એટલા માટે. દામોદર કુંડ આસ્થાનું જે પ્રતીક છે ત્યાં મેન અહીંયાથી જ અસ્થિ પધરાવવાનું, આજુબાજુના ગામનું બધું અહીંયા જ છે. લાંબા રૂટ ઉપર જઈ ન શકે એટલે અહીંયા પ્રતિબંધ હોવો ન જોઈએ. કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે એ તંત્રએ જોયા વિચાર્યા વગર સીધા જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલું છે. કારણ કે દામોદર કુંડ છે તથા જટાશંકર છે અને દાતાર છે, આ એવી જગ્યા છે જે પવિત્ર જગ્યા છે ને, એ યાત્રાળુઓ આવતા હોય છે. અને એમાં ખાસ કરીને તો જે દામોદર કુંડ છે એમાં તો નરસિંહ મહેતા પણ રોજ સવારે સ્નાન કરવા આવતા. પછી એમાં પિતૃ તર્પણ થાય છે. હમણાં ભાદરવી અમાસ આવશે અને આ જે કુંડ છે એમાં અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે. તો શું તંત્ર આ બધાને રોકશે? તંત્ર કોઈ વિચાર્યા વગર સીધું જાહેરનામું બહાર પાડી દે એ જરાય પણ સાખી લેવામાં નહીં આવે. એનું કારણ છે કે હમણાં જ ભાદરવી અમાસથી માંડીને તમામ વસ્તુ આવે. તમારે જાહેરનામું બહાર પાડવું હોય તો તમે જે ઝરણાઓ છે, ઉપરવાસના ઝરણાઓ છે એમાં પાડવું જોઈએ. વિચાર્યા વગર જે વસ્તુ કરવામાં આવે છે એને હિસાબે યાત્રિકો પણ હેરાન થાય અને જે શ્રદ્ધાળુઓ છે એને હેરાન થાય. અત્યારે તમે જે જાહેરનામું બહાર પાડ્યું એ આખા ગુજરાતમાં તથા દેશ આખામાં જાય. એટલે જે લોકો એને સમજમાં ન આવતું તેને એમ થાય કે પ્રતિબંધ છે તો એ અહીંયા આવવાના નથી. એટલે આવી બાબતો જે છે એ વિચારીને બહાર પાડવી જોઈએ. જ્યારે આપણે જોઈએ કે જટાશંકર છે ત્યાં જૂની સીડી આવેલી છે, તો ગિરનાર જતા માણસોને તમે રોકશો? પાછળ નેમિનાથ ભગવાનનું મંદિર છે, પાછળ સીતાવન રામવન સીતાવન છે, હનુમાન ધારા છે. તો ત્યાં જે યાત્રિકો શ્રદ્ધાળુઓ જાય છે તો એને તમે જૂની સીડીથી રોકશો? એટલે આ જે જાહેરનામું છે જોયા વગર બહાર પાડવા મળ્યું. કારણ કે ફોરેસ્ટ વિભાગ છે એણે પોતે બોર્ડ માર્યું, પોતે દોરી મારેલી છે તમામ જગ્યાએ ઝરણા ઉપર કે ભાઈ આમાં નાહવાની મનાઈ છે. તો તમારે ત્યાં જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતો જ નથી. કારણ કે જે મંદિરો આવેલા છે એ મંદિરો જતા કોઈને આપણે રોકી ના શકીએ. એવી જ રીતે દાતાર છે તો દાતારે આપણે જોઈએ કે સીડી એક જ છે, તો ત્યાં સીડીથી દાતાર ડેમે પણ લોકો જઈ શકે અને ઉપર દાતારે પણ જઈ શકે. એટલે તમે કઈ રીતના રોકશો? અને જે છે એ ઝરણા અથવા નદીઓમાં નાહવા ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. આ બાબત છે એ તંત્રએ જે જાહેરનામું બહાર પાડ્યા છે એમાં સ્પષ્ટતા પણ કરવી જોઈએ. અને જે દામોદર કુંડનું છે એ તો અને જે ગિરનાર ઉપર જે છે જૂની સીડીનું એ ખરેખર ત્યાં યાત્રિકોને જવાનું જ હોય છે. હજી સુધી આટલા સમયમાં કોઈએ પણ નથી કર્યું. આ પૂર કે વરસાદની સ્થિતિ હોય ત્યારે બોર્ડ મારવો જોઈએ કે અત્યારે ભાઈ અહીંયા વરસાદ કેવી સ્થિતિ હોય ત્યારે દામોદર કુંડમાં ના નાવું. આવી રીતનું તમારે વ્યવસ્થિત આયોજનબદ્ધ જાહેરનામા બહાર પાડવા જોઈએ. મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો. નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા વિભાગના અધિકારીઓએ મહિલા લક્ષી યોજનાઓ, મહિલા લોન, મહિલા સ્વરોજગાર લક્ષી ઉદ્યોગો અને ધંધા રોજગાર વિશે જાણકારી આપી હતી. રોજગાર કચેરી દ્વારા બોનાજા, રિલાયન્સ, નિકોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડને સાથે રાખી રોજગાર ઈચ્છુક મહિલાઓને પ્લેસમેન્ટ મળી રહે તે માટે ઇન્ટરવ્યૂ તથા માહિતી આપવામાં આવી હતી.
સ્વાવલંબન દિવસે રોજગાર મેળવી સફળ થયેલી મહિલાઓ દ્વારા પોતાની સાફલ્ય ગાથાઓ સ્ટેજ પરથી રજૂ કરી અન્ય મહિલાઓને પ્રેરણા આપી હતી. સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલ મહિલાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તેમજ વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ તેમજ મોમેન્ટો વિતરણ કરવામાં આવ્યા હતા. સરકારશ્રી દ્વારા દર વર્ષે 1 ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એમાં જુદા જુદા 7 દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસ હોય છે, ઉજવણી કરવામાં આવે છે. એવી રીતે બીજા દિવસે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એવી રીતે આજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરદાર પટેલ સભાગૃહ ખાતે. એટલે આજે જ્યારે નારીવંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે એમાં મહિલાઓ પોતાના હકો અને ફરજો પ્રત્યે જાગૃત થાય, મહિલાઓ માટે જે સરકારશ્રી દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ યોજનાઓ મહિલાઓ સુધી પહોંચે અને વધુમાં વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળે એ હેતુથી નારીવંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આજે જ્યારે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જુદી જુદી કંપનીઓ છે, LIC છે, નિપોન લાઈફ છે, આવી વિવિધ પ્રકારની કંપનીઓ દ્વારા આજે જ્યારે જૂનાગઢ જિલ્લાની મહિલાઓ જ્યારે જે નાનો મોટો વ્યવસાય કરી શકે, નોકરી કરી શકે એના એ ઉદ્દેશ સાથે આજે જુદી જુદી કંપનીઓ દ્વારા એ લોકોને પ્લેસમેન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે બધી જ દીકરીઓ કદાચ નોકરી નહીં કરે પણ અમુક બહેનોમાં એવું હોય છે કે એન્ટરપ્રિન્યોર હોય છે, પોતે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પોતે પગભર થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આના માટે સરકારશ્રી દ્વારા જુદી જુદી લોનની સહાય પણ આપવામાં આવે છે. એવી રીતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ છે એના દ્વારા બહેનોને જુદા જુદા લગભગ 300થી વધારે ટ્રેડમાં 2 લાખ સુધીની લોન આપવામાં આવતી હોય છે. અને એમાં મહિલાઓને સબસિડી 20%, 30% અને 35%, એટલે કે 2 લાખની લોન લે અને જો વિધવા બેન હોય તો એને 80,000 સુધીની સબસિડી સહાય આપવામાં આવતી હોય છે, જેના કારણે બેનને સબસિડીની પણ સહાય મળે છે અને કોઈ નાનો મોટો એને વ્યવસાય શરૂ કરવો હોય તો એને વ્યવસાય પણ શરૂ કરી શકે છે. એટલે આજનો અમારો જે કાર્યક્રમ છે એમાં મહિલાઓ સ્વરોજગાર થાય અને સ્વરોજગાર પ્રત્યે એક વિચારધારા આગળ વિચારી શકે એના માટેના આજના દિવસમાં અમારા પ્રયાસો રહેશે. તો આજે લગભગ 300થી વધારે બહેનો આજે સ્વરોજગાર મેળામાં આવવાના છે. તેમાં અમે વ્યવસાયલક્ષી માહિતી પણ આપવામાં આવે છે. આના માટે અમે જિલ્લા રોજગાર કચેરીનો પણ અમારે સહકાર મળી રહ્યો છે. મહિલા ITI દ્વારા પણ અમને સહકાર મળી રહ્યો છે. એવી રીતે RCT છે, DIC છે, વિવિધ બેંકોનો પણ અમને સહકાર આજે મળવાનો છે. તો આજે લગભગ બહેનો સ્વરોજગાર પ્રત્યે જાગૃત થાય એના માટેના આજે અમે અમારા પ્રયત્નો રહેશે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જેને લઈને વાતાવરણ ધર્મમય બની ગયું હતું. જૂનાગઢમાં પ્રાચીન શીતળાકુંડ ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે 1000થી વધુ દીવડાની દીપમાળા કરવામાં આવી હતી, જેની સાથે ભગવાન નીલકંઠ મહાદેવને દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો. દીપમાળા માટે દાતાઓ દ્વારા દર સોમવારે 3 ડબ્બાથી વધુ ઘી આપવામાં આવે છે અને તેના થકી પૂરા મંદિરમાં દીપમાળા કરવામાં આવે છે. પાણી વચ્ચે પણ તરતી રંગોળીઓ સાથે મૂકવામાં આવેલા શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય ધન્ય થયા હતા. શીતળાકુંડ દીપમાળા યુવક મંડળ દ્વારા શ્રાવણ માસના દર સોમવારે તન, મન અને ધનથી સેવા આપવામાં આવે છે. મારું નામ જયેન્દ્રભાઈ ગોસ્વામી છે. હું અહીંનો સ્થાનિક રહેવાસી છું. શ્રાવણ માસ નિમિત્તે 4 સોમવાર અને 2 સાતમની ભવ્ય રીતે યુવકોના ઉજવણી કરે છે. અહીંયા ઘીના ડબ્બા એ બધે દીપમાળા થાય છે અને પાણીમાં ચડતું શિવલિંગ થાય છે અને આનો ભવ્ય મેળો ભરાય છે. 4 સોમવાર, શ્રાવણ માસના 4 સોમવાર, 4 સોમવારનો સોમવારે મેળો ભરાવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે, જે આપ જોઈ રહ્યા છો. મારું નામ ઝાલા ઉન્નતિ છે. હું અહીંયા શીતળાકુંડ મંદિર પાસે જ રહું છું. અહીંયા અમારે શ્રાવણ માસના 4 સોમવારે દીપમાળા થાય છે, પ્લસ પાણીમાં તરતી શિવલિંગ થાય છે. અહીંયા અમારે શ્રાવણ માસના સાતમના દિવસે ભવ્ય શીતળામાનો મેળો થાય છે અને અમારું આ શીતળાકુંડ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને શ્રાવણ માસના દરેક સોમવારે અહીંયા ભવ્ય આયોજન થાય છે. ઘણા બધા દીવા પાણીમાં શિવલિંગ તરતી થાય છે. પાણીમાં દીવાની રંગોળી થાય છે, ફૂલથી તેનો શણગાર થાય છે, મહાદેવનો ફૂલનો શણગાર થાય છે. અલગ અલગ રીતે મહાદેવને દર સોમવારે શણગારવામાં આવે છે. બીજા શ્રાવણી
સોમવારે શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. જૂનાગઢમાં ગોવર્ધન પાર્ક એક સરદાર બાગ નજીક આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી સોમવારની ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસના સોમવારે શિવાલયોમાં દર્શન પૂજા અર્ચના માટે ભક્તોની ભીડ થતા લોકમેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવાર એટલે દેવાધિદેવ મહાદેવની ભક્તિ આરાધના કરવાનો પાવન દિવસ, જેને લઈને શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જામી હતી. હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. નાગેશ્વર મહાદેવ મંદિરે સાંજના મહાકાલ મહાદેવના દર્શન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું. તમામ ભાવિક ભક્તોએ પરિવાર સહિત બહોળી સંખ્યામાં દર્શન અને આરતીનો લાભ લીધો હતો. જૂનાગઢની વાણંદ સોસાયટીમાં અમરનાથ મંદિર ખાતે યોગીનાથના દર્શનનું આયોજન કરાયું હતું. પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય શ્રાવણ માસના બીજા સોમવારે તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી હતી. વાણંદ સોસાયટીમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિર ખાતે સ્થાનિક રહેવાસીઓ અને યુવક મંડળ દ્વારા શ્રાવણ માસના દર સોમવારે મહાદેવને અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને ભવ્ય દર્શનનું આયોજન કરાય છે. બીજા સોમવારે અમરનાથ મંદિર ખાતે યોગીનાથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોળાનાથની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વાણંદ સોસાયટીના આવડભાઈ કટારા, કોર્પોરેટર અશ્વિનભાઈ ભારાઈ સહિતના કાર્યકર્તાઓ દ્વારા ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા વાણંદ સોસાયટીમાં અમારે અમરનાથ મહાદેવ મંદિર આવેલ છે, જ્યાં દર સોમવારે અમે અલગ અલગ શણગાર મહાદેવના કરીએ છીએ. એમાં આ વખતે અમે યોગી આદિનો શણગાર કરેલ છે. તો અહીંયા વોર્ડ નંબર 9ના બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને આ વખતે અમે ઢોલ નગારા અને શરણાઈથી આરતી કરેલી છે. તેમજ અમારું જે અમરનાથ મિત્ર મંડળ છે એની મહેનત છે અને તેમજ આજે ફ્રૂટનો મહાપ્રસાદ રાખેલ છે એ અમારા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રી અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ તરફથી રાખવામાં આવેલ છે. ગયા સોમવારે અમારે અમરનાથ મહાદેવની ગુફા બનાવેલી હતી, જ્યાં 70 થી 80 ફૂટ હાલીને દર્શન કરવાના હતા એ રીતનું હતું. અને ગયા વખતે અમે મ્યુઝિક પાર્ટીથી આરતી કરેલ હતી, આ વખતે ઢોલ નગારાથી કરેલ છે. અમે બાકીના 2 સોમવારે અલગ અલગ મ્યુઝિક પાર્ટી કે બેન્ડ વાજા કે એ રીતના અમે આરતી કરવામાં આવશે અને અલગ અલગ શણગાર કરવામાં આવશે. તો જૂનાગઢની ભાવિ ભક્તોને આમંત્રણ છે. જૂનાગઢ શહેરની ભાગોળે સિંહ પરિવારના આટાફેરા કેમેરામાં કેદ થયા હતા. જૂનાગઢમાં વાણંદ સોસાયટી રબારી નેસ પાસે સિંહ આવી ચડ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જંગલ વિસ્તાર છોડી શિકારની શોધમાં સિંહ આવ્યા હતા.
રહેણાંક વિસ્તારમાં સિંહ આવતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ અગાઉ પણ રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર જોવા મળી હતી અને હવે શહેરની વાણંદ સોસાયટીમાં પણ સિંહ પરિવારના આટાફેરા શરૂ થતા રહીશોમાં ભય વ્યાપી ગયો છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મહાનગરોમાં બોર્ડ પ્રમુખોની પસંદગી માટે 2 દિવસીય કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કોંગ્રેસ ભવન ખાતે નિરીક્ષક ચેતનભાઈ ખાચર અને વશરામભાઈ સાગઠિયાએ બોર્ડ પ્રમુખ માટેના દાવેદારોને સાંભળ્યા હતા. 10 ઓગસ્ટ સુધીમાં નિરીક્ષકો પ્રદેશમાં રિપોર્ટ કરશે. બાદમાં બોર્ડ પ્રમુખોની પસંદગી કરવામાં આવશે. તાજેતરમાં રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત કરી હતી, ત્યારે પ્રદેશના નેતાઓ સાથેની બેઠકમાં અપાયેલી સૂચના મુજબ સંગઠન સર્જન અભિયાન શરૂ કરાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી તમારા જુનાગઢ જિલ્લા શહેરમાં ખાતે ચેતનભાઈ ખાસર અને વશરામભાઈ સાગઠિયા અમારી બંને નિરીક્ષક તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તેમાં દરેક વોર્ડના પ્રમુખોની નિમણૂક, જુદા જુદા શહેર ડિપાર્ટમેન્ટની નિમણૂક, શહેરમાં હોદ્દા ઉપર રહેવા માગતા એવા આગેવાનોનું લિસ્ટ, પ્રદેશ સમિતિમાં કામ કરવા માગતા એવા આગેવાનોનું લિસ્ટ, આ ઉપરાંત વોર્ડમાં જે બૂથ સુધી જઈ શકે છે તેવા ખંતીલા અને ખાસ કરીને યુવાન હોય એવા લોકોની પ્રદેશમાંથી સૂચના અનુસાર વોર્ડના પ્રમુખોની નિમણૂક કરવાની છે ખાસ કરીને. અને અહીંના માન્ય પ્રમુખ શ્રી મનોજભાઈની આગેવાનીમાં અમે બંને નિરીક્ષકશ્રીઓ 2 દિવસ રોકાય અને દરેક વોર્ડના આગેવાનો, કાર્યકરોને અને સિનિયર લોકોને મળવાના છીએ. એના ઘરે જઈને મળવાના, સિનિયર લોકોના ઘરે, અને પછી કમિટીની રચના કરી અને 2 દિવસમાં અમારે આ રિપોર્ટ 10 તારીખ સુધીમાં પ્રદેશ સમિતિમાં રજૂ કરવાનો હોય તો 2 દિવસ અમે અહીંયા રોકાણ કરી અને તમામ પ્રકારના અહેવાલો તૈયાર કરી અને આપવાના છીએ. અમારે જુદા જુદા અનેક પ્રોગ્રામો આવે છે. હાલ રાહુલ ગાંધીએ ગુજરાતના તમામ પ્રમુખોની સાથે 3 દિવસ રોકાય અને શિબિર કરી છે. એના સલાહ સૂચનો આપી છે, માર્ગદર્શન આપ્યું છે, અને એના માર્ગદર્શન અનુસાર ગુજરાતમાં કોંગ્રેસનું આવતી કોર્પોરેશનથી લઈ અને વિધાનસભામાં કોંગ્રેસનું શાસન બને એના માટેની આખી રણનીતિ તૈયાર કરવામાં આવી છે. એ અનુસંધાને તમામ વોર્ડ અને બૂથ સુધી પહોંચવાનો હાલ અમારો કાર્યક્રમ છે. નબળા પેચ વર્કના કારણે કાંકરી ભરેલું ડમ્પર ખૂંચી ગયું હતું. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તાર નજીક આવેલા રામદેવ પીર મહારાજ મંદિર પાસેની શેરીમાં કાંકરી ભરેલું એક ડમ્પર ફસાઈ ગયું હતું. આ ઘટના મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા નબળા પેચવર્કના કારણે બની હોવાનું સામે આવ્યું હતું, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાએ શહેરના અનેક વિસ્તારોમાં પાણી, ગટર અને ગેસ પાઇપલાઇન નાખવા માટે રસ્તાઓ ખોદ્યા હતા. આ કામગીરી બાદ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું ન હતું. મધુરમ વિસ્તારમાં પણ આવો જ નબળો પેચવર્ક કરવામાં આવ્યો હતો, જેના પરિણામે કાંકરી ભરેલું એક ભારેખમ ડમ્પર રસ્તા પરથી પસાર થતી વખતે રસ્તો બેસી જતા ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે સોસાયટીમાં અવરજવર કરવામાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ડમ્પરને બહાર કાઢવા માટે જેસીબી મંગાવવાની ફરજ પડી હતી. આ ઘટનાને ફરી એકવાર મહાનગરપાલિકાની બેદરકારી અને અણાવડત પર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાએ ફરી એકવાર મહાનગરપાલિકાની બેદરકારી અને અણાવડત પર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જૂનાગઢના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં નબળી કામગીરીને કારણે વારંવાર આવા બનાવો બને છે. મૈયારામ આશ્રમમાં ટ્રસ્ટી પદનો વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ મૈયારામ આશ્રમના પ્રમુખ ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી બનાવવાનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે ટ્રસ્ટી, પ્રમુખ તેમજ અન્ય ટ્રસ્ટી પૂર્વ ડેપ્યુટી મેયરને ઓળખતા ન હોય તેમ છતાં જાણ બહાર જ નિમણૂક કરવામાં આવી છે. આશ્રમમાં રહી અને અભ્યાસ કરતા અનાથ વિદ્યાર્થીઓની સંખ્યા 80 થી ઘટી 25 ની થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ પાસે નિયત કરતા પણ વધારે ફી લેવામાં આવતી હોય એવા આક્ષેપ ટ્રસ્ટી પ્રમુખ તુલસીદાસ બાપુ તેમજ બોરદેવીના મોહન રામ નારાયણદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બાબતે કલેક્ટર અને ચેરિટી કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરવાની પ્રમુખ ટ્રસ્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ મામલે ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની નિમણૂક ટ્રસ્ટના બંધારણ અને બહુમતીના ઠરાવ મુજબ જ કરવામાં આવી છે અને નિમણૂક થતા સંસ્થાને પણ સારું એવું અનુદાન મળેલ હોય
ત્યારે ચેરિટી કમિશનરમાં પણ ટ્રસ્ટીના 7 સભ્યોની સહી સાથેનો ઠરાવ પણ રજૂ કરેલ છે. मेरा नाम तुलसीदास है, जो तुलसीदास रामदास जी. हम तो यहाँ महाराज जो है मेन ट्रस्टी रूम में आचार ट्रस्टी में लिख गए हैं और यहाँ के तो ट्रस्टी हैं जैसे बीसा बदर का है, त्रिवेदी और बांजा जी जी अपनी मनमानी हमसे बिना पूछे ट्रस्टी नवा दाखिल कर लिया, नया दाखिल कर लिया है. और यहाँ तो मैयाराम बापू संस्था थी, किसी से पैसा नहीं लेना, फ्री पढ़ाना, फ्री रखना. अब तो यहाँ हॉस्टल जैसा हो गया, विद्यार्थी पैसा इतना पैसा दे विद्यार्थी यहाँ थोड़ा आएगा. ये गरीब अनाथ के लिए संस्था है. ये इसमें गिरीश कोटेजा का नाम है, भागीरथ दास को नाम काट के उसके चेला को लेना था तो गिरीश कोटेजा को नाम दिया इसमें. अब मैं तो खबर पड़ी तो मैंने एक अर्जी दी है कोर्ट में. अब आगे क्या करेंगे? आगे उसकी कार्रवाई और करेंगे जो होगा. ये विवाद इसी का, वो तो मनमानी करने का उनका, कोई बात नहीं मानते किसी की. तो हमको खबर पड़ी तब मैं उधर से आया हूँ. रामनारायण दास गुरु जनार्दन दास. હું સ્વતંત્ર વહીવટ બોધદેવી માતાજી મંદિરનો કરું છું. પછી તુલસીદાસજી અહીંના આચાર્ય ટ્રસ્ટી છે અને પ્રમુખ ટ્રસ્ટી છે. આજે એ આવતા એને કીધું ભાઈ આશ્રમની પરિસ્થિતિ બધી નાજુક છે, તો મને કે ચાલો ત્યાં આશ્રમમાં. એટલે મેં કીધું ભાઈ ચાલો, પણ પ્રશ્ન શું છે? તો આજે અહીંયા અમે આવ્યા તો અહીંયા બોલાવ્યા એમને, તો એ કોઈ આવ્યા નહીં. કોણ આવ્યું? મનસુખભાઈ, ત્રિવેદીભાઈ, અન્ય ટ્રસ્ટી કોઈ નહીં. અમે 3 જ ટ્રસ્ટી છીએ અત્યારે. કાંતિભાઈ મહેતા એ પણ આશ્રમમાં ટ્રસ્ટી છે. તો પ્રમુખ ટ્રસ્ટીના આચાર્ય જે કહો એ બાપુ છે. તો આજે એ બાપુને એવું લાગ્યું કે ભાઈ આશ્રમની વ્યવસ્થા થોડી ખડબડે છે. એટલે મને કે ચાલો હું આવું. અને આ જોયું અહીંયા તો જે વિદ્યાર્થી કેટલા છે તો કે 25. બાપુને ખબર છે કે અહીંયા વિદ્યાર્થી 80, 90, 100 અભિરામદાસજી જ્યારે હતા ત્યારે. તો આજે આ જોતા પાછા જે વિદ્યાર્થી પૈસા લઈ શકે એ જ લોકો રહી શકે. તો ત્યાં મહેરામ બાપુએ અનાથ નિરાધાર ગરીબ બાળકો માટે બનાવ્યું. તમે એકાદ બચ્ચો બતાવો કે ભાઈ અમે આ ફ્રીમાં રહી છે. એટલે હાલમાં જે ટ્રસ્ટીઓ છે એ અમને વિશ્વાસમાં રાખ્યા વગર આ ગેસ પટ્ટાને અમે ઓળખતા નથી કોણ છે, ને એને પરબાટા લઈ લીધા, મારી સહી નથી લીધી. તો આવું ચાલે? કલેક્ટરને અરજી આપશું, ચેટી કમિશનરમાં આપશું, કારણ કે આ જે છે એ આ બેમાં વિવાદ થાય છે. ટ્રસ્ટી છે મહેરામજી આશ્રમ જુનાગઢ, વ્યવસાય એડવોકેટ. આજના વર્તમાનપત્રોની અંદર જે મહેરામદાસજી આશ્રમની પ્રેસ નોટ આવી છે તે બાબતે જણાવવાનું કે શ્રી ગિરીશભાઈ ડેપ્યુટી મેયરશ્રીને નિયમ અનુસાર લેવામાં આવેલ છે. ટ્રસ્ટની જગ્યા ખાલી હતી, તે રાજીનામા આપવાના ટ્રસ્ટ તેની જગ્યાએ નિમણૂક થઈ છે. તેમજ આચાર્ય ટ્રસ્ટી શ્રી તુલસીદાસજી બાપુ જે તે વખતે આચાર્ય ટ્રસ્ટી હતા જ નથી, જે તેની સહી જરૂર પડતી નથી. અને ટોટલ 10માંથી 8 ટ્રસ્ટીઓ હતા. એક ટ્રસ્ટી અભિરામ બાપુનું દેહ અવસાન થઈ ગયું હતું અને બીજા ટ્રસ્ટી શ્રી અત્યારે જે હાલમાં છે તેઓ નિમણૂક પામેલ ન હતા. જેથી 8માંથી 5 ટ્રસ્ટીઓનો સહીથી બહુમતીથી ઠરાવ મંજૂર થઈ મહેરબાન ચેરિટી કમિશનને રજૂ કરવામાં આવેલ છે. મારી સાથે મારા ટ્રસ્ટી સાથી મિત્ર શ્રી મનસુખભાઈ વાજા દ્વારા પણ સંસ્થાની અંદર અનેક સેવા કાર્યો ઉપર 60 લાખનું બાંધકામ, ઓલા ડાઇનિંગ હોલમાં લાદીઓ, ગૌશાળા બાંધકામ, શિવ મંદિરનું આશરે 1 કરોડ જેટલું બાંધકામ સંસ્થાઓમાં કરવામાં આવેલ છે, જે અત્યારે વિદ્યાર્થીઓ અને ગાયોને ખૂબ ઉપયોગી છે. આ બાબતે કોઈ પૂરા નિયમના જાણકાર ન હોય આ ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે, જે બાબતે હું સ્પષ્ટતા કરું છું. જૂનાગઢમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોશીપરા નારાયણ આશ્રમ ખાતે વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રજાપતિ જ્ઞાતિના સેવાભાવી ભગીરથ જોટાણીયાએ GBS નામનો વાયરસ લાગવાથી એમને હાલ 80 બોટલ પ્લાઝમા ચડાવવાનું હોય
જેને લઈને પ્રજાપતિ જ્ઞાતિના સહયોગથી અને યુવક મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 160 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી પ્રજાપતિ જ્ઞાતિના નવયુવાન તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અકસ્માતમાં આવતા કેસો માટે રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું. જોશીપુરા ખાતે નારાયણ આશ્રમમાં અમારા સમજ પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત આજે એક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર માત્રનું એક કારણ, અમારા સમાજના એક નવયુવાન ભગીરથભાઈ જોટાણીયા, જેને GBS નામનો વાયરસ લાગી જતા એને 160 બોટલ બ્લડની એકઠી કરવી પડે એમ હતું. એટલે સમાજમાં અમે આહવાન કર્યું અમારા સમાજની અંદર વોટ્સઅપના સોશિયલ મીડિયાના માધ્યમથી, તો 160 તો ઠીક છે, પરંતુ 250 બોટલે આ બ્લડ સંખ્યા પહોંચી જવાની છે. એક અમારા જ્ઞાતિ સમાજની અંદર એક આ નવી ક્રાંતિ છે. ભગીરથ જોટાણીયા એક નિમિત્ત હતો, પરંતુ આખા સમાજે આમાંથી પ્રેરણા મળી છે. અને આજે હું એક જાહેરાત કરું છું પ્રમુખ તરીકે કે દર વર્ષે અમે સમજ પ્રજાપતિ જ્ઞાતિનો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ ને કરશું, અને જે જરૂરિયાતમંદ જેને જરૂર છે બ્લડની એવા લોકોને અમારા સમાજ તરફથી અમે બ્લડનું વિતરણ કરશું જ્યારે જરૂર પડે ત્યારે. અને જુનાગઢમાં અમારા સમજ પ્રજાપતિ જ્ઞાતિના 5000 કુટુંબો છે, એટલે અમારા 5000 કુટુંબોની અંદર 20,000 લોકોની માનવ વસ્તી છે. અમે દર વર્ષે આ કેમ્પ આ સ્થળે કરવાનું અમે આહવાન કરીએ છીએ. અને એક સમાજ ઠાઠણે બંધાણો છે. બીજા નંબરની અંદર ભગીરથ જોટાણીયા આર્થિક રીતે નબળો હતો, તો અમારા સમાજમાં ફંડ માટે પણ અપીલ કરી. તો મિત્રો, અમારો સમાજ નાનો છે, 400 કુટુંબ અમારા છે, પરંતુ 3 લાખ રૂપિયા જેવો ફાળો અમારા સમાજમાંથી એકઠો થયો છે. આ તમામનો અન્ય જ્ઞાતિના લોકો પણ બ્લડ દેવા તમામનો આભાર. અમારા સમાજના લોકો જે આવ્યા એનો પણ આભાર, અને આ તકે પ્રેસ અને મીડિયાના ભાઈઓનો પણ આભાર માનું છું. ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 58 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રક્ષાબંધન તહેવારના અનુસંધાને કેશોદ લોહાણા સુંદર મહાજનવાડી ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદની મહિલા ટીમ દ્વારા બહેનો માટેની રાખી મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિભાગ A માં 15 વર્ષથી ઉપરના બહેનો અને વિભાગ B માં 15 વર્ષથી નીચેના બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં કાગળ, લોટ, સૂતરી, મોતી, અનાજ, કઠોળ, પ્લાસ્ટિક, ઊન જેવી વસ્તુઓમાંથી રાખડી બનાવવામાં આવી હતી. સંયોજક તરીકે કંચનબેન ગજેરા, શારદાબેન રાખોલિયા, ઉષાબેન સોલંકી, ગોપીબેન સુબાએ સેવા આપી હતી. નિર્ણાયક તરીકે ફરજ વર્ષાબેન સ્નેહલબેન કુંભાણીએ બજાવી હતી. દરેક વિજેતાને ભારત વિકાસ પરિષદના પ્રમુખ RP સોલંકી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા રાખી પ્રદર્શન શેરનું આયોજન કરેલું હતું, જેમાં 55 બાળકોએ ભાગ લીધેલો હતો, અને એમાં વિભાગ A અને વિભાગ B બંને વિભાગ પાડવામાં આવેલ હતા. વિભાગ A ની અંદર 15 વર્ષથી નીચેના બાળકોને લેવામાં આવેલ હતા, અને 15 વર્ષથી ઉપરના વિભાગ B માં લેવામાં આવેલ હતા. બધાએ ખૂબ સરસ રાખડીની હાથથી બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી, અને બધાએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની અંદર આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો હતો, અને જેમાં 1, 2 અને 3 ઇનામ આપેલા હતા. વિભાગ A ના 3 ઇનામ અને વિભાગ B ની અંદર 3 સ્પર્ધકોને ઇનામ આપેલા હતા, અને સાથે સાથે પ્રોત્સાહિત ઇનામ પણ બંને વિભાગમાંથી આપેલા હતા. એ ખૂબ સરસ આ કાર્યક્રમની અંદર બધા બાળકોએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. ધોરાજીમાં કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર ખડકાયેલ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. જૂના ઉપલેટા રોડ ઉપર આવેલ કબ્રસ્તાનની જમીન ઉપર 7 જેટલી ગેરકાયદેસર દુકાનો બનાવી લેવામાં આવી હતી. આખરે તેને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા તાજેતરમાં શરત ભંગની નોટિસ ફટકારી હતી, અને હવે પ્રાંત અધિકારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 7 જેટલી દુકાનોને સીલ લગાવી દેવામાં આવ્યું હતું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વિલિંગડન ડેમ જટાશંકર નારાયણ દરા સહિત 37 નદી તળાવમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ.
દામોદર કુંડ ખાતે લોકોની અવર જવર પર પ્રતિબંધથી શ્રદ્ધાળુઓમાં રોષ. જૂનાગઢ શહેરની ભાગોળે સિંહ પરિવારના આટા ફેરા. અને નબળા પેચવર્કના કારણે કાંકરી ભરેલું ડમ્પર ખૂચ્યું. તો આ સાથે જ આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મેરા ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.